અમદાવાદ શહેરમાં ફરી એકવાર આશારામના બોર્ડ ચર્ચાનું કારણ બન્યા છે અને બોપલ આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના રોજ આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા. માતૃ પિતૃ તો વિવાદિત જગ્યા પર 14 ફેબ્રુઆરીના જે બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે. જગ્યા પર સરકારી કબજો હોવા છતાં બોર્ડ લાગ્યા છે. માતૃપિતૃ દિવસના સંદેશ સાથે બોર્ડ લગાવવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર આશારામના બોર્ડ ચર્ચાનું કારણ બન્યા છે. બોપલ આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના રોજ આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા. અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આશારામ આશ્રમના 45,000 ચોરસ મીટરની જગ્યા છે તે સરકારી જમીન હોવાને કારણે હવે રાજ્ય સરકાર છે તે જમીન ખાલી કરાવશે અને તેની ઉપર કોમનવેલ્થ ગેમ્સને લઈને તૈયારીઓ છે. તેના ભાગરૂપે ખાસ કરીને અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની વાત છે. પરંતુ તે વચ્ચે આપ જોઈ રહ્યા છો અમદાવાદના બોપલ આંબલી રોડ ઉપર ખાસ કરીને 14મી ફેબ્રુઆરીનો દિવસ એટલે માતૃપિતૃ પૂજનનો દિવસ તેવા બોર્ડ લાગ્યા છે. આ બોર્ડ છે આપ જોઈ રહ્યા છો કે જેમાં આશારામ આશ્રમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે આશારામનો ફોટો પણ અહીં જોવા મળી રહ્યો છે. આ બોર્ડ અમદાવાદના બોપલ આંબલી રોડ પર આવેલા ખાસ કરીને જે બીઆરટીએસ સ્ટેન્ડ છે તેની બરોબર લગોલગ લગાવવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે રાજ્ય સરકારે જમીન ખાલી કરાવવા માટે હાઈકોર્ટને કહ્યું હતું અને ત્યારબાદ હાઈકોર્ટે મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ ખાસ કરીને આ પ્રકારના બોર્ડ છે તે અમદાવાદ શહેરમાં લાગ્યા છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.